નમસ્તે. સરસ મજાનો બરફ પડ્યો છે અને હું ને સહજ ચાલવા આવ્યા છીએ. સહજ સૂઈ ગયો છે અને હું અહીં બેઠી છું. આજે વાત કરવી છે કે સાર્થે છેલ્લા 6 મહિના સતત પૂછેલા પ્રશ્ન વિશે. અને એ પ્રશ્ન છે કે મમ્મી, આપણે માંસ કેમ નથી ખાતા, મીઠ કેમ નથી ખાતા? બાળક છે એટલે એને આવો સવાલ થવો એ સ્વાભાવિક છે, કારણ કે અમે એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં માંસ બધા ખાય છે, અમે નથી ખાતા. એટલે મેં એને, જ્યારે એણે પહેલી વાર પ્રશ્ન કર્યો ત્યારે એને સમજાયું કે સાર્થ, પહેલાં આપણે ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ કે જ્યારે આપણે એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં બરફ પડે છે શિયાળામાં. આખી દુનિયામાં એવા ઘણા બધા દેશો છે, કેનેડા, અમેરિકા, ઘણા બધા એવા દેશો છે કે જ્યાં લાંબો સમય ઠંડી રહે અને બરફ પડે. અને જ્યારે આટલી બધી ઠંડી હોય ત્યારે કશું ઉગી ના શકે ખેતરમાં. એટલે એવા લોકો કે જે પૂર્વજો બહુ આપણાથી પણ પહેલાં, તારા દાદાના 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 સમયમાં, કે જ્યારે આવી ગાડીઓ નહોતી અને એ લોકો ક્યાંય દૂર જઈ પણ નહોતા શકતા, ત્યારે એમને બચવા માટે એ લોકોએ હન્ટર અને ગેધરર હતા. એટલે એ લોકોએ જંગલમાં જઈ પ્રાણીઓને મારીને ખાવું પડતું શિયાળામાં. એમ કરતાં એ લોકો બન્યા માંસાહારી. પછી એમની એક પછી એક પેઢી આવતી ગઈ અને એમને આ જ વસ્તુ એમને આપી અને એ લોકો માંસાહારી થયા અને માંસ ખાતા થયા. ધીરે ધીરે ટ્રકો આવી, ધીરે ધીરે એવું થયું કે બાજુના દેશમાંથી ઉગેલી શાકભાજી આ દેશમાં આવવા લાગી. તો એ લોકો એ શાકભાજી અને મીઠ બંને ભેગા કરીને અલગ અલગ રેસીપી બનાવીને એ લોકો એમ ખાતા થયા. એટલે હજી પણ અહીંયા લોકો મીઠ ખાય છે. અને આપણે એવા દેશમાં મોટા થયા, ભારતમાં અને પણ ગુજરાતમાં, કે જ્યાં આટલી બધી ઠંડી નથી પડતી. એટલે આપણે દર 12 માસ આપણે ખેતી કરી શકીએ. એટલે આપણા પૂર્વજો, આપણા દાદાના દાદાએ પણ ખેતી કરી અને ધાન્ય, અનાજ, શાકભાજી, ફળો ઉગાડ્યા અને આપણે એ ખાઈ શક્યા. એટલે આપણે મીઠ પ્રાણીઓને મારવાની જરૂર ન પડી. આ પહેલો મુદ્દો સારો. અને બીજી વાત રહી માન્યતાની. આપણા સમાજમાં કે આપણા પરિવારમાં આપણે એવી માન્યતા ધરાવીએ છીએ કે આપણે કોઈ પ્રાણીને મારીને નથી ખાતા. તને ખબર છે, આપણે પ્રાણીઓ, ઝૂમાં હું તને લઈ જાઉં છું કે ખેતરમાં પેલું નાનકડું ભૂંડ હોય કે બકરી હોય કે નાની મરઘી હોય, તને ભૂખ લાગે અને તો તને મારીને ખાવાની ગમશે? એણે કીધું, ના મમ્મી. બસ આપણે પણ આપણા દાદાએ પણ એવું જ માન્યું કે આપણે પ્રાણીઓને મારીને ખાવાની જરૂર નથી. આપણે એ હિંસા નથી કરવી. એમને એમની રીતે જીવવા દો, આપણે એમને નથી મારવા. આપણે એ માન્યતા સાથે મોટા થયા. એ માન્યતા મારા મમ્મી પપ્પાએ સમજ્યા, જોયું, એમને માન્યતા ગમી એટલે એમણે પણ ના ખાધું. એ માન્યતા અમને પણ બહુ ગમી એટલે અમે પણ ના ખાધું. અને એ જ માન્યતા કદાચ તને પણ બહુ ગમે ને તું પણ નહીં ખાય. એટલે આપણા ઘરમાં આપણે મીઠ નથી ખાતા. અને આપણાને પૂરતી શાકભાજી, અનાજ, ધાન્ય બધું જ મળી રહે છે બધી જ જગ્યાએ. એટલે આપણે એની જ રેસીપી, વેજીટેરિયન રેસીપી બનાવી અને આપણે ખાધી સાથ. એટલે આ આપણી માન્યતા થઈ. એટલા માટે આપણે શાકાહારી છીએ અને આપણે મીઠ નથી ખાતા. હવે એ તો સાર્થ છે. એટલે એણે મને સવાલ પૂછ્યો કે મમ્મી, તો જે મીઠ ખાતું હોય એ બધા લોકો ખરાબ કહેવાય? એટલે મેં એને સમજાયું કે જો બેટા, એ એમના પરિવારની માન્યતા છે. દરેકના પરિવારની પોતાની પસંદગી, પોતાની માન્યતા હોય. જેમ કે તારા બધા મિત્રો છે એ બધા વિડીયો ગેમ રમે છે, બધા ટીવી જોવે છે. એ એમના પરિવારની પસંદગી છે, એમની માન્યતા છે. આપણા ઘરમાં ટીવી નથી જોવાતી, નથી આપણે વિડીયો ગેમ રમતા, તો એ આપણી પસંદગીને આપણી માન્યતા છે. એવી જ રીતે આપણે નક્કી કર્યું કે આપણે મીઠ નથી ખાવું, આપણે કોઈ પ્રાણીને મારીને નથી ખાવું, એ આપણી પસંદગી છે. એવી રીતે એમની પસંદગી એવી છે કે એ લોકો હજી પણ ખાય છે. એનાથી એ કોઈ ખરાબ નથી બની જતા. એ ખાલી આપણાથી અલગ છે. પણ એક વસ્તુ ખરી સાર, કે જો આપણાને આપણી પસંદગી, આપણી માન્યતા જો સારી લાગતી હોય અને સાચી લાગતી હોય તો આપણે હંમેશા એને વળગીને રહેવું અને આપણે એનો બહુ જ ગર્વ લેવો. એટલે એ ખુશ થયો, હસવા લાગ્યો અને એણે કીધું કે હા મમ્મી, વાત સાચી તારી. મેં કીધું બરાબર, હવે આપણે શાકાહારી કેમ છે તને ખબર પડી ગઈ? એટલે કે હા. હવે આ પ્રશ્ન એણે કદાચ દિવસમાં 2 વખત સતત દરરોજ અને 6 મહિના સુધી, 6 થી 7 મહિના સુધી સતત અમને પૂછ્યો. અમે દરેક વખતે આ જ જવાબ આપ્યા. હું તો એને ગ્રોસરી સ્ટોરમાં પણ લઈ ગઈ જ્યાં બહુ જ બધું મીઠ હોય અને બધા જ મીઠ બતાવ્યા કે આ બતકનું છે, આ મરઘીનું છે, આ ભૂંડનું છે, આ ગાયનું છે, બધું જ બતાવ્યું. એને એ વખતે પણ એ જ સવાલો કર્યા કે આ કેવી રીતે બને, મને તો ખબર જ નથી. તો પણ હું એને યુટ્યુબ પર મેં શોધ્યું અને એને જવાબો પણ આપ્યા કે આવી રીતે બને. ફરીથી એ જ સવાલો, આપણે કેમ નથી ખાતા? ફરીથી મેં એ જ જવાબ આપ્યા.
એ બરાબર 6-7 મહિને સમજી ગયો. અને હવે અમે ક્યાંય પણ બહાર જઈએ ત્યારે એને ખબર હોય બુફેમાં ખાવાનું પડ્યું હોય કે કોઈ પણ જગ્યાની સ્કૂલમાં પણ, તો એને ખબર છે કે અચ્છા આ મીઠ છે, અમે નથી ખાતા, આ હું નહીં ખાઉં. બાળક છે એને ક્યુરિયોસિટી તો હોય જ કે આ કેવું હશે સ્વાદમાં, કેવું નહીં હોય. પણ એ સમજી ગયો અને હવે તો એ કોઈ પણ જગ્યાએ અમને કહે છે કે મમ્મી આ મીઠ છે આપણાથી ના ખવાય, આ વેજીટેરિયન છે આપણાથી ખવાય, આમાં આ સોસ છે આપણાથી ખવાય, આ સોસ છે આ ના ખવાય, એને બધી જ ખબર છે. એટલે આ રહી જે અમે એને સમજાવ્યું અને એની જે વાત કરી એના વિશે. ચલો બીજી વાત ફરી ક્યારેક. આવજો.